Hello student, I am Altaf Pirzada from Civil Department. પ્રીવિયસ લેક્ચર્સથી આપણે તરલના ગુણધર્મો જોઈ રહ્યા છીએ. તો આ લેક્ચરમાં આપણે તરલના જે નેક્સ્ટ ગુણધર્મો આવે છે એ જોવાના છીએ. તો નેક્સ્ટ તરલનો ગુણધર્મ છે સ્નિગ્ધતા, વિસ્કોસિટી. તો પ્રીવિયસ લેક્ચર્સમાં બી આપણે ડિસ્કસ કરી હતી કે સ્નિગ્ધતા કોને કહેવાય. તો પ્રવાહીના એક સ્તરના બીજા સ્તર ઉપર વહન સામેના અવરોધને સ્નિગ્ધતા કહે છે. પ્રવાહી છે આપણું, એક સ્તર પરથી બીજા સ્તર ઉપર જ્યારે જાય છે ત્યારે એ જ્યારે જશે ત્યારે વહન કરશે એક જગ્યાએથી એક સ્તર પરથી બીજા સ્તર ઉપર, ત્યારે એના સામે જે પણ અવરોધો લાગશે તેને સ્નિગ્ધતા કહે છે. સ્નિગ્ધતાના બે પ્રકાર છે. એક છે બલીય સ્નિગ્ધતા અને બીજો છે વેગીય સ્નિગ્ધતા. સ્નિગ્ધતાના બે પ્રકાર છે. એક છે બલીય સ્નિગ્ધતા અને બીજો છે વેગીય સ્નિગ્ધતા. નેક્સ્ટ આપણે જોઈએ તફાવત બલીય સ્નિગ્ધતા અને વેગીય સ્નિગ્ધતા. ફર્સ્ટ પોઈન્ટ જોઈએ બલીય સ્નિગ્ધતા કોને કહેવાય. જ્યારે બળને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તેને બલીય સ્નિગ્ધતા કહે છે. બલીય સ્નિગ્ધતા કોને કહેવાય? તો જ્યારે બળને ધ્યાનમાં લઈને, કોને લેશું ધ્યાનમાં આપણે? બળને. જ્યારે બળને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તેને બલીય સ્નિગ્ધતા કહે છે. તો વેગીય સ્નિગ્ધતા કોને કહેવાય એ જોઈએ. તો જ્યારે ગતિને ઉપયોગમાં લઈને સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તેને વેગીય સ્નિગ્ધતા કહે છે. જેવું કે આપણે સ્નિગ્ધતાની ડેફિનેશન જોઈ હતી કે પ્રવાહીના એક સ્તરના બીજા સ્તર ઉપર સામેના અવરોધને. બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યા માટે જે પ્રવાહી જશે એના માટે આપણને બળની બી જરૂર પડશે. એટલે આપણે જ્યારે બળ આપશું ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. અને બીજી ચીજ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતો હશે, જ્યારે વહન એનો થશે, બરાબર, ત્યારે એ શેમાં હશે? ગતિમાં હશે. ત્યારે એનું વહન થશે. બરાબર. તો જ્યારે બળને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તેને બલીય સ્નિગ્ધતા કહેવાય. અને જ્યારે ગતિને ઉપયોગમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તો તેને વેગીય સ્નિગ્ધતા કહે છે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કે બલીય સ્નિગ્ધતાને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. બલીય સ્નિગ્ધતાને મ્યુ વડે દર્શાવવામાં આવે છે, જ્યારે વેગીય સ્નિગ્ધતાને વી વડે દર્શાવવામાં આવે છે. જે આપણું બલીય સ્નિગ્ધતા છે એને મ્યુ વડે દર્શાવવામાં આવે છે અને વેગીય સ્નિગ્ધતાને આપણે વી વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે બલીય સ્નિગ્ધતાનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. બલીય સ્નિગ્ધતાનો યુનિટ એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. બલીય સ્નિગ્ધતાના યુનિટ છે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ.
હવે આપણે જાણીએ છીએ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, બરાબર. કે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, બરાબર. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ બી આપણે લખી શકીએ, કેમ કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર 1 પાસ્કલ થાય છે. એટલે આનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર શું થઈ ગયું? પાસ્કલ, બરાબર. એટલે આનો યુનિટ છે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો બીજો એનો યુનિટ આપણે લખી શકીએ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ, અને સેકન્ડ તો છે જ એટલે સેકન્ડ, બરાબર. એટલે આના યુનિટ થયા. તો વેગીય સ્નિગ્ધતા, તો વેગીય સ્નિગ્ધતાનો યુનિટ છે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા તો સ્ટોક. વેગીય સ્નિગ્ધતાનો યુનિટ છે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા તો સ્ટોક. ઓકે, ક્લિયર. તો આ ડિફરન્સ હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ હતું કે બલીય સ્નિગ્ધતા કોને કહેવાય? તો જ્યારે બળને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તો તેને બલીય સ્નિગ્ધતા કહે છે. વેગીય સ્નિગ્ધતા કોને કહેવાય? તો જ્યારે ગતિને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે તો તેને વેગીય સ્નિગ્ધતા કહે છે. બલીય સ્નિગ્ધતાને મ્યુ વડે દર્શાવવામાં આવે છે, જ્યારે વેગીય સ્નિગ્ધતાને વી વડે દર્શાવવામાં આવે છે. બલીય સ્નિગ્ધતાનો યુનિટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. તો વેગીય સ્નિગ્ધતાનો યુનિટ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા તો સ્ટોક છે. તો આ હતું આપણું તફાવત. નેક્સ્ટ તમારો ટોપિક એક નાનો ટોપિક છે કે ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ. એટલે સ્નિગ્ધતામાં ન્યૂટને નિયમ આપ્યો હતો, તો એ નિયમ કયો છે? તો ન્યૂટનના હિસાબથી ન્યૂટને જે નિયમ આપેલો એ નિયમ આ હિસાબથી હતું કે ફ્લૂડના કોઈપણ સ્તર પર, એક ફ્લૂડ હશે, બરાબર, એના કોઈપણ સ્તર પર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય છે. ન્યૂટનનો નિયમ હતો, જે તમને મેં બતાવું છું, બરાબર. ન્યૂટને નિયમ આપેલું કે ફ્લૂઇડ છે, બરાબર. આ ફ્લૂઇડ છે એ ફ્લૂડના કોઈપણ સ્તર ઉપર, ફ્લૂડના કોઈપણ સ્તર ઉપર શિયર સ્ટ્રેસ એટલે કે ટાઉ એ શિયર સ્ટ્રેનના દર, હવે શિયર સ્ટ્રેનનું દર એટલે du/dy એના સમપ્રમાણમાં હોય છે. એટલે લખી દીધું કે ફ્લૂડના કોઈપણ સ્તર ઉપર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય છે. એટલે ટાઉ ઇઝ પ્રપોઝનલ ટુ du/dy. હવે આપણે બી જાણીએ છીએ કે જ્યારે પ્રપોઝનાલિટી હટશે તો ત્યારે આપણે કોઈ અચળાંક આવે છે, બરાબર. તો ટાઉ ઇઝ પ્રપોઝનલ ટુ છે du/dy. પ્રપોઝનાલિટી હટશે એટલે ટાઉ બરાબર એક અચળાંક આવશે મ્યુ ઇન્ટુ du/dy. ઓકે, તો આ ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ હતો. કે ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ શું હતો? કે ફ્લૂડના કોઈપણ સ્તર ઉપર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખ્યું કે ટાઉ ઇઝ પ્રપોઝનલ ટુ du/dy, જ્યાં du/dy જે છે એ શિયર સ્ટ્રેનના દર છે, બરાબર. ઓકે, તો ટાઉ બરાબર જ્યારે પ્રપોઝનાલિટી હટશે એટલે ઇક્વલ ટુમાં આપણે એક અચળાંક રાખવું પડશે. તો આ અચળાંક આપણે રાખ્યું મ્યુ, એટલે ટાઉ બરાબર થઈ ગયું મ્યુ ઇન્ટુ du/dy. તો આ હતો સ્નિગ્ધતાનો જે નિયમ આપ્યો હતો એ હતો. ઓકે, નેક્સ્ટ આપણે ટોપિક જોવાનું છે એ છે સ્થિતિ સ્થાપકનો આયતન માપાંક, જે આપણો નેક્સ્ટ તરલનો ગુણધર્મ છે, બરાબર. કે સ્થિતિ સ્થાપકનો આયતન માપાંક એટલે એને કે વડે દર્શાવવામાં આવે છે.
કે બરાબર શું થાય છે? તો દબાણમાં ફેરફાર ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. દબાણમાં ફેરફાર ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, જ્યાં આપણે સ્થિતિસ્થાપકને કે વડે દર્શાવીએ છીએ. દબાણમાં ફેરફાર એટલે ડીપી અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે ડીવી બાય વી. એટલે આપણે લખશું કે માઇનસ ડીપી ડિવાઇડેડ બાય ડીવી બાય વી. અને સ્થિતિસ્થાપકનો આયતન માપાંકનો જે યુનિટ છે એ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે આપણે યાદ રાખશું, બરાબર, કે સ્થિતિસ્થાપકનો આયતન માપાંકનો એકમ શું છે? તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. નેક્સ્ટ આપણે જોવાનું છે, જે આપણું ટોપિક છે એનું નામ છે દબનીયતા. કે દબનીયતા વિશે આપણે થોડું માહિતી મેળવીએ કે દબનીયતા કોને કહેવાય. તો દબાણમાં ફેરફાર થતાં ફ્લુઇડના કદમાં પણ ફેરફાર થાય છે. જેવું કે આપણે દબનીય અને અદબનીય જોયું હતું, બરાબર. એવી જ રીતે દબનીયતા છે કે જે આપણું એક દબાણ મીન્સ કે આપણે દબાણ કરશું, એક કે દબાણનું વધઘટ કરશું. આ ફ્લુઇડ છે, બરાબર. તો ફ્લુઇડમાં આપણે જ્યારે દબાણનું વધઘટ કરશું, મીન્સ કે દબાણ આપણે આપશું, બરાબર, કે હટાવશું, બરાબર, ત્યારે આ જે ફ્લુઇડનું કદ હોય છે એ કદમાં પણ ફેરફાર થાય છે. જ્યારે દબાણ આપણે કોઈ પણ ફ્લુઇડ પર આપશું તો દબાણના લીધે એ ફ્લુઇડના કદમાં પણ ફેરફાર થાય છે, જેને દબનીયતા કહે છે. દબનીયતા બરાબર શું થાય છે? 1/k. દબનીયતા બરાબર થાય છે 1/k. એટલે કે જે આપણું દબનીયતા છે એ સ્થિતિસ્થાપકનો આયતન માપાંક છે એ વ્યસ્ત પ્રમાણમાં બંને હોય છે, બરાબર. એટલે દબનીયતા બરાબર 1/k થાય છે. અને આપણે જાણીએ છીએ કે જેટલા બી પ્રવાહી છે એ બધા અદબનીય છે અને જેટલા બી વાયુ છે એ આપણા દબનીય છે. તો આ હતી આપણી દબનીયતા. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે બાષ્પ દબાણ. ઓકે, તો બાષ્પ દબાણ વિશે આપણે માહિતી મેળવીએ. તો બાષ્પ દબાણ કોને કહેવાય એ આપણે સમજીએ. તો એક પ્રવાહી ભરેલો પાત્ર છે. એક પાત્ર છે જેમાં આપણે પ્રવાહીને ભરેલું છે. આ પ્રવાહી છે, બરાબર. તો જ્યારે પ્રવાહી ભરેલા પાત્રને ઢાંકી દેવામાં આવે, મીન્સ કે આને આપણે ઢાંકી દઈએ છીએ, બરાબર. તો શું થશે કે જ્યારે પ્રવાહી ભરેલું પાત્ર હશે એને ઢાંકી દેશું ત્યારે જ્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી શું થશે કે પ્રવાહીની જે ઉપરની સપાટી છે, બરાબર, એ ત્યાં સાઈડ બાષ્પથી એટલે અહીંયાથી બાષ્પ આવશે, બરાબર, વરાળ આવશે. એના લીધે આ જે ભાગ હશે એ શું થઈ જશે? વરાળના લીધે સંતૃપ્ત થઈ જશે, એટલે કે ભીનું થઈ જશે. પ્રવાહી ભરેલા પાત્રને જ્યારે આપણે ઢાંકી દેશું, બરાબર, તો ત્યારે બાષ્પીભવનની ક્રિયા જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જે વરાળ હશે એ વરાળ ઉપર જવાની, બરાબર. તો ઉપર જશે વરાળ, બરાબર. તો એના લીધે જે ઉપરની સપાટી છે એના ઉપર શું થશે? સંતૃપ્ત એટલે ભીની થઈ જશે, બરાબર. તો જે આ બાષ્પ છે, જે આ વરાળ છે, બરાબર, એ પ્રવાહીની ઉપરની સપાટી પર શું દબાણ કરશે? મીન્સ કે અહીંથી જે બી આપણી વરાળ જશે, બરાબર, તો આ ઉપરની સાઈડ છે, બરાબર, એ ઉપરની સાઈડ શું દબાણ કરશે? તો જે દબાણ કરે છે તેને બાષ્પીય દાબ એટલે કે બાષ્પ દબાણ કહે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે પ્રવાહી છે, બરાબર. પ્રવાહી ભરેલું આ એક પાત્ર છે જેમાં પ્રવાહી આપણે ભરી દીધું છે. હવે આ પાત્રને ઢાંકી દેવામાં આવે છે. પ્રવાહીને આપણે ઢાંકી દીધું, બરાબર. તો જ્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા જે હશે ચાલુ રહેશે. બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહેશે મીન્સ કે આ પાણી જે છે એ વરાળ ભરી અને ઉપર અહીંયા લાગશે, જ્યાં આપણે ઢાંક્યું છે ત્યાં સાઈડ, બરાબર. તો એ શું થશે? એ ઉપરની સપાટી જે હશે સંતૃપ્ત એટલે ભીની થઈ જશે,
બરાબર. હવે જે આ બાષ્પ છે, જે વરાળ છે, એ વરાળ ઉપર સપાટી પર લાગશે, ઉપરની સપાટી પર જ્યારે આવશે બરાબર, તો એ દબાણ કરશે, મીન્સ કે બહાર નીકળવાની ટ્રાય કરશે, એટલે દબાણ આપશે ઉપરની સાઈડ. પણ ઉપરથી તો આપણે ઢાંકી દીધું છે, તો એ ડાયરેક્ટ દબાણ અહીંયા આપશે, જ્યાં આપણે ઢાંક્યું છે ત્યાં સાઈડ દબાણ આપશે. બરાબર. તો જે ઉપર આ દબાણ આપે છે તેને બાષ્પ દબાણ કહે છે. ઓકે, ક્લિયર. બાષ્પ દબાણ છે એનો યુનિટ જે છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે તમને કીધેલું કે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે બરાબર, તો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, તો ન્યૂટન પર મીટર સ્ક્વેરને આપણે શું પાસ્કલ પણ લખી શકીએ. બરાબર. તો આ એનો યુનિટ છે. નેક્સ્ટ આપણું ટોપિક છે અગત્યની રાશિના એકમો. કે જેટલા બી આપણે તરલના ગુણધર્મો ભણ્યા છે એ ગુણધર્મોના એકમો શું છે, આ ઇમ્પોર્ટન્ટ બી છે આપણે. બરાબર. તો ફર્સ્ટ તમારું છે દળઘનતા. ફર્સ્ટ છે તમારું દળઘનતા. તો દળઘનતાનો યુનિટ શું છે? તો દળઘનતાનો યુનિટ છે કેજી પર મીટર ક્યુબ. સેકન્ડ છે તમારું વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા. આ આપણે આગળ જોઈ લીધું છે બરાબર. જસ્ટ આના યુનિટ્સ કહીએ છીએ એ બી આગળ આપણે જોયેલા છે, પણ આ એક યાદી છે બરાબર, તે યાદ રાખવી સારું છે બરાબર. તો વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા, તો એનો યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ અથવા તો કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. નેક્સ્ટ તમારું છે વિશિષ્ટ કદ. વિશિષ્ટ કદ છે, વિશિષ્ટ કદનો યુનિટ છે મીટર ક્યુબ પર કેજી. નેક્સ્ટ છે વિશિષ્ટ ઘનતા. તો વિશિષ્ટ ઘનતાનો યુનિટ છે, કોઈ બી યુનિટ નહીં હોય તો વિશિષ્ટ ઘનતા એસનો. બરાબર. પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણનો યુનિટ છે તમારું ન્યૂટન પર એમએમ અથવા તો ન્યૂટન પર મીટર. બલીય સ્નિગ્ધતા. તો બલીય સ્નિગ્ધતાનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. નેક્સ્ટ છે વેગીય સ્નિગ્ધતા. તો વેગીય સ્નિગ્ધતાનો યુનિટ છે સ્ટોક અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. નેક્સ્ટ છે બાષ્પ દબાણ. બાષ્પ દબાણનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. અને નેક્સ્ટ છે સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક. તો એનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આઈ હોપ કે તમને આ લેક્ચર્સમાં ખબર પડી હશે. થેન્ક યુ.